નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આરવી ન્યૂઝને બુલેટિન સાથે હું છું માસૂમ। નડિયાદના સ્ટેશન રોડ પર ચાલી રહેલી કાંસ રિનોવેશનની કામગીરીને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ભાગરૂપે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને કામચલાઉ ધોરણે ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ પ્રતિમા નીચેથી જ કાંસ પસાર થતો હોવાથી ભારે મશીનરીના કામ દરમિયાન પ્રતિમાને કોઈ નુકસાન ન થાય તે માટે આ સાવચેતી રાખવામાં આવી છે। વર્ષ 1966માં નડિયાદના નાગરિકો દ્વારા સ્થાપિત આ પ્રતિમાને 60 વર્ષ બાદ પ્રથમવાર ખસેડવામાં આવશે। હાલમાં પ્રતિમાની આસપાસની રેલિંગ દૂર કરવામાં આવી છે અને સમગ્ર વિસ્તારને સુરક્ષિત રીતે કોર્ડન કરી દેવાયો છે। વહીવટી તંત્ર દ્વારા ઇમરજન્સી સેવાઓ માટે ડાયવર્ઝન અને પાણીના નિકાલની વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં આગામી ચોમાસા દરમિયાન રસ્તાઓની મરામત માટે એએમસી દ્વારા હોટ મિક્સ પ્લાન્ટ અને જરૂરી મટીરીયલની પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। પીપળજ ખાતે આવેલો અત્યાધુનિક અને સંપૂર્ણપણે ઓટોમેટેડ પ્લાન્ટ આગામી સિઝન માટે 42,000 મેટ્રિક ટન હોટ મિક્સ મટીરીયલ સપ્લાય કરવા સજ્જ છે। ગત વર્ષે કોર્પોરેશન દ્વારા વિવિધ ઝોનમાં કુલ 44,333 મેટ્રિક ટન મટીરીયલનો ઉપયોગ કરી રસ્તાઓનું સમારકામ કરવામાં આવ્યું હતું। આ વર્ષે પણ ખાડા પૂર્વ માટે ઇન્ફ્રારેડ અને જેટ પેચર જેવી આધુનિક પદ્ધતિઓના ટેન્ડર મંજૂર કરી દેવાયા છે। પ્લાન્ટમાં 170 સેલ્સિયસથી 175 સેલ્સિયસ ડિગ્રી તાપમાને મટીરીયલ તૈયાર કરી તાત્કાલિક ઝોન વાઇઝ સપ્લાય કરવામાં આવશે, જેથી નાગરિકોને વરસાદમાં પડતી હાલાકીમાં ઝડપી રાહત મળી શકે। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામની 70 એકર રિઝર્વ ફોરેસ્ટની જમીન માઇનિંગ માટે ખાનગી કંપનીને આપવાની હિલચાલનો વિરોધ ઉઠ્યો છે। આ બાબતે રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ વન મંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી છે। ધારાસભ્યએ જણાવ્યું છે કે આ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં એશિયાટિક સિંહોનું સામ્રાજ્ય છે અને જો અહીં માઇનિંગ શરૂ થાય તો વન્ય પ્રાણીઓના કુદરતી આવાસમાં મોટી ખલેલ પહોંચી શકે છે। વર્ષ 2016થી અત્યાર સુધી આવા અનેક માઇનિંગ પ્રોજેક્ટ નકારવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરી હીરાભાઈ સોલંકીએ સ્થાનિકોની નારાજગીને વાચા આપી છે અને આ જમીન કંપનીને ન સોંપવા અનુરોધ કર્યો છે। જાફરાબાદ તાલુકાનું બાબરકોટ ગામ 70 હેક્ટર જમીન જે ફોરેસ્ટ રિઝર્વ માટે રાખવામાં આવી હતી એ 2 દિવસ પહેલાં મારા ધ્યાન ઉપર આવતા ઘણા બધા લોકોએ રજૂઆત કરી અને આ રિઝર્વ ફોરેસ્ટની જમીન પ્રાઇવેટ કંપનીને માઇનિંગ કરવા માટે મંજૂરી આપી છે એવું ધ્યાન ઉપર આવતા તાત્કાલિક જ મેં અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબને વન વિભાગના મંત્રીશ્રીને આ ધ્યાન ઉપર મૂક્યું છે પત્ર લખીને, અને સાચી હકીકત એમને આપી છે કે નથી આપી એ મારા ધ્યાન ઉપર ઓન પેપર કંઈ આવ્યું છે નહીં। છતાં પણ જ્યારે આવું વાત આવી છે ત્યારે આ વિસ્તારમાં ઘણા બધા વન વિભાગના જેમ કે હાવજ, સિંહ અને અન્ય પ્રાણીઓ જે આ વિસ્તારમાં વસાવટ કરતા હોય તો મારું પણ એવું માનવું છે કે તાત્કાલિક જ જો કદાચ આવું થયું હોય તો આવું ન થાય એના માટે પણ મેં સરકારશ્રીને એક પત્ર લખીને ધ્યાન ઉપર મૂક્યું છે, જેના કારણે જો આવું થાય તો આ વન પ્રાણીઓ બીજા બધા ગામડાઓમાં વસાવટ થાય અને બીજા બધા ગામડાઓમાં જોખમ થાય એના કારણે આ વિસ્તારમાં ઘણા બધા સિંહ અને વન પ્રાણીઓ રહી છે તો આ લીઝ ન આપે એવી મારી પણ માંગણી છે। અને આ પ્રાઇવેટ કંપનીને આપી છે કે કેમ એ મારા ધ્યાન ઉપર વાસ્તવિકતા નથી આવી, છતાં પણ મેં પત્ર લખી કાઢ્યો છે અને નહીં આપવા માટેની મેં રજૂઆત કરી દીધી। હવામાન વિભાગ અને નિષ્ણાંતોની આગાહી પ્રમાણે મેમાં ગરમી ભૂક્કા બોલાવી રહી છે। જિલ્લામાં 5 દિવસથી ગરમીમાં 2 થી 4 ડિગ્રી સુધીનો વધારો નોંધાયો છે। અમદાવાદ, ગાંધીનગર, કંડલા એરપોર્ટ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 44 ડિગ્રી પાર પહોંચી ગયો છે। સુરતમાં 11 મેનો દિવસ સિઝનનો સૌથી ગરમ રહ્યો અને લોકોને હીટવેવનો અનુભવ થયો હતો। સુરતમાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું, જે સામાન્ય કરતાં 6.8 ડિગ્રી વધુ છે। સોમવારે નોંધાયેલા તાપમાને ચાલુ સિઝનમાં રેકોર્ડ તોડી નાખ્યો છે। સુરેન્દ્રનગરમાં 45.5 ડિગ્રી સાથે રાજ્યનું અને આ સિઝનનું સૌથી ગરમ શહેર રહ્યું છે। છેલ્લી વાર સૌથી વધુ તાપમાન કંડલા એરપોર્ટ પર 45.2 ડિગ્રી નોંધાયું હતું, જે સિઝનનું વધારે હતું, પરંતુ ગઈકાલના તાપમાનને તે રેકોર્ડ તોડ્યો છે। જો 2 ડિગ્રીનો વધારો નોંધાશે તો 2025નો પણ રેકોર્ડ તૂટી જશે।
આઘા તેમજ આકરી ગરમીને કારણે રાજ્યમાં હીટસ્ટ્રોક, લૂ અને પેટમાં દુખાવો થવાના કેસમાં વધારો થયો છે. અમદાવાદમાં BNIની ફ્લેગશિપ વાર્ષિક ઇવેન્ટ સિમ્પોઝિયમ 2026 શનિવારે સંપન્ન થઈ. આ 2 દિવસીય કાર્યક્રમમાં 50થી વધુ ક્ષેત્રોના 10,000થી વધુ બિઝનેસ લીડર્સ અને ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો હતો. આ ઇવેન્ટનું મુખ્ય આકર્ષણ AI આધારિત નેટવર્કિંગ ટૂલ્સનું લોન્ચિંગ હતું, જેને બિઝનેસ કનેક્શન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત 150થી વધુ સ્ટોલ્સ સાથેનો તેમજ સિસિલિયન એક્સપો, ઇન્ડસ્ટ્રી પાવર ડેટ્સ અને પૂર્વ નિર્ધારિત 1-to-1 મીટિંગ્સ દ્વારા ઉદ્યોગ સાહસિકો અને બિઝનેસ ભાગીદારી માટે નવું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. તે બહુ જ ખુશી છે કેમ કે આપ બધા BNI અમદાવાદ દ્વારા યોજાયેલા સિમ્પોઝિયમમાં આવેલા છો. આજે 13મું વર્ષ છે BNIનું અમદાવાદમાં. 13 વર્ષથી જો કોઈએ બિઝનેસ લેન્ડસ્કેપ અમદાવાદનો ચેન્જ કર્યો હોય તો આ BNIના બધા મેમ્બર્સે મળીને કર્યું, કેમ કે આ પહેલી કમ્યુનિટી એવી બની જ્યાં બિઝનેસમેન ખાલી ને ફક્ત એટલે કેમ કે બિઝનેસ કરે છે, એમનો એમ્બિશન છે, એમને ગ્રો કરવું છે, બધા ભેગા થઈ, કોઈ કાસ્ટ ક્રીડ વગર, કોઈ જાત ભાગ વગર, બધા ભેગા થઈને એકબીજા સાથે ધંધો કરવાનો શરૂ કર્યો. એ 13 વર્ષમાં BNI મેમ્બરોએ 13,400 કરોડનો ધંધો કર્યો અને આજે ગુજરાતનું સૌથી મોટું નોન ગવર્મેન્ટ ઇકોસિસ્ટમ એન્ડ આઈ એમ સો પ્રાઉડ ટુ સે ઇટ આજે BNI અમદાવાદ બન્યું છે. અને આજે 10,000 લોકો, 10,000 બિઝનેસ પીપલ એક જગ્યાએ GMDC ગ્રાઉન્ડમાં આવી એક્ઝિબિશન માણે છે, સાર્થક આહુજા જેવા ગ્રેટ સ્પીકરને સાંભળે છે અને પોતાનું ઇન્ટેલેક્ટ, નોલેજ, ક્યુરિયોસિટી અને નેટવર્ક વધારે છે એકબીજા સાથે મળીને. તો ક્યારે બિઝનેસ કરો છો તો યાદ રાખજો, ધંધો એટલે BNI. તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો ARV ન્યૂઝ. નમસ્કાર.